કેમ છો બધા? આજે તમે ક્યારેય બનાવ્યું નહીં હોય ને ક્યારેય ખાધું ન હોય એવું ચોમાસામાં સ્પેશિયલ બનતું લીલી ખારેકનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાના છે. હવે ચોમાસાની સિઝન આવે ને તો ખારેક આવી રીતે રેડ પણ આવે છે અને પીળી પણ આવે છે, તમે જે પણ લો. જો તમે રેડ લેતા હોય ને તો આવી દળવાળી લેજો. એક બહુ લાંબી અને પાતળી આવે છે, એમાં મીઠાશ હોતી નથી. આવા દળવાળા લેજો. હવે આને ખારેકને મેં સારી રીતે ધોઈ અને લૂઈ લીધી છે અને હવે અને આવી રીતે અલગ કરી લેશું અને પછી આપણે એના પીસ કરી લેશું. આખી રેસીપી એન્ડ સુધી જોજો, તમને બહુ જ મજા આવશે અને યુનિક તમારા ઘરે બનતી એક રેસીપી થશે. પહેલાં ઉપરથી આવી રીતે કાઢી લેશું, વચ્ચેથી કટ લગાડી દઈશું અને આવી રીતે લાંબા ચીરિયા કરી દઈશું. તમને જે શેપ ગમતો હોય, તમને બીજો શેપ કોઈ ગમતો હોય કટિંગનો તો ઝીણા કટકા પણ કરી શકો. અને બીજું કે આવું કે વચ્ચે રેસાવાળું હોય ને આવું એ કાઢી લેજો, કારણ કે એ પછી ખાવામાં મજા નથી આવતી એટલા માટે. એટલે આવું નીકળે ને આવું કે રેસાવાળું એ વચ્ચેથી કાઢી લેવું અને આવી રીતે આપણે લાંબા ચીરિયા બધા પહેલાં કરી લેવાના છે. આવી રીતે આપણે લાંબા કટકા કરી લીધા છે અને હવે આપણે એને સાઈડમાં કરી લઈશું. એક બાઉલ લઈ લઈશું, એની અંદર આપણે એક લીંબુનો રસ નીચોવાનો છે. આ તમે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીને અડધી કલાક રાખ્યા પછી તમે તુરંત સર્વ કરી શકશો. અને વધારે માત્રામાં જો તમે બનાવતા હોય તો તમારે અઠવાડિયું એમનેમ ફ્રીઝમાં રહેશે. તમે ફ્રીઝમાં રાખી દેજો તો એમનેમ રહેશે. પણ તમે એટલું સરસ બને છે કે બધાને બહુ જ ભાવશે. અઠવાડિયું તો રહેશે પણ નહીં, એટલું સરસ થાય છે. આપણે એક લીંબુનો રસ લીધો છે. હવે એની અંદર આપણે અડધી ચમચીથી પણ ઓછો ગોળ લીધો છે અને એને આવી રીતે લીંબુના રસ સાથે મિક્સ કરી લઈશું. તમારી પાસે છેગરી પાવડર હોય તો તમે એ પણ લઈ શકો અને આને સરસ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી દીધી છે. હવે આની અંદર એક સ્પેશિયલ આપણે જે મસાલો બનાવવાનો છે. જો તમારી પાસે તૈયાર મેથીઓ મસાલો કે જે બજાર અચાર મસાલો બજારમાં રેડીમેડ પેકેટ મળે છે એ હોય તો બનાવજો, અને ન હોય તો આજે હું તમને એની રેસીપી પણ બતાવું છું. હવે 2 ચમચી મેથીના કુરિયા લીધા છે. જે મેં આ ચમચી લીધી છે એ જ ચમચીથી મેં મેથીના કુરિયા 2 ચમચી લીધા છે. આ ફ્રેશ છે. જો તમારી પાસે થોડોક જૂનો પડેલો હોય ને તો થોડોક રોસ્ટ કરી લેજો, જેથી ચોમાસામાં કોઈ ભેજ લાગી ગઈ હોય ને તો તમારે દૂર થઈ જાય. 2 ચમચી રાઈના કુરિયા છે, 2 ચમચી ધાણાના કુરિયા છે, 1 ચમચી વરિયાળી છે. અત્યારે મેં આખી લીધી છે. તમારે એને પણ ફાઇન ક્રશ કરવું હોય તો તમે કરી શકશો. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે, આ મસાલા પૂરતું. બે ચમચી કાશ્મીરી લાલ મરચું લેવાનું છે. તમારા ઘરે જે ખવાતું હોય લેજો, પણ બને ત્યાં સુધી અથાણામાં કે આવી રીતે કોઈ પણ ઇન્સ્ટન્ટ અથાણું બનાવો ને એની અંદર કાશ્મીરી લાલ મરચું નાખો ને તેનો કલર પણ સરસ આવે અને બહુ જ સરસ લુકમાં પણ સરસ લાવે. કાળો તમારું અથાણું ન થાય. ચપટી હિંગ નાખશું આપણે અને 1 જ ચમચી મગફળીનું તેલ નાખવાનું છે. આપણે આ બધો મસાલો સરસ મિક્સ થઈ જાય એટલો જ પૂરતો. તો આ તમારો જે બજારમાં રેડીમેડ ઇન્સ્ટન્ટ અચાર મસાલો જે મળે છે ને એ જ છે. પણ તમારી પાસે જો ન હોય અથવા તમારા પાસે મેથીઓ મસાલો હોય એ તો લઈ શકો, પણ તમે બહાર જઈ ન શકો અને તમારી પાસે જો આ ઘરે થોડીક અવેલેબલ વસ્તુ હોય તો એની અંદરથી તમે આ મસાલો બનાવી શકો. તો આપણો મસાલો પણ રેડી છે. હવે આ લીંબુ અને ગોળવાળા મિશ્રણમાં આ ખારેક નાખી દેવાની છે. તમે જેટલી મેં અંદાજે લગભગ 100 થી 150 ગ્રામ જેટલી ખારેક હશે એટલી લીધી છે મેં. અને આ મસાલો જે આપણે રેડી કર્યો છે ને એ નાખી દેવાનો છે. તમે ક્યાંય પણ રહેતા હોય, કોઈ પણ દેશમાં રહેતા હોય, કોઈ પણ ઇન્ડિયામાં પણ ગમે ત્યાં રહેતા હોય, પણ તમે એક વખત આ રેસીપી કોઈ પણ થાળી સાથે, કોઈ પણ ફૂડ સાથે જાય છે અને એટલી ખાવાની મજા આવે છે. ખાટું, મીઠું, તીખું પ્લસ ક્રન્ચી ખારેકની અને એનો ટેસ્ટ છે એના હિસાબે આનો ટેસ્ટ બહુ જ અલગ જ અને યુનિક લાગે છે. તો
સ્પેશિયલ ચોમાસામાં જ બને જ્યારે લીલી ખારેક આવી રીતે મળતી હોય. આની જગ્યાએ તમે આવી રેડ ખારેકની જગ્યાએ યલો ખારેકનું પણ બનાવી શકો. તો તૈયાર છે આપણું લીલી ખારેકનું ઇન્સ્ટન્ટ ચોમાસામાં સ્પેશિયલ બનતું ઇન્સ્ટન્ટ અથાણું. એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ગમ્યું હોય તો તમારા ઘરે ચોક્કસ બનાવજો. અને તમે હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દે સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે ઇન્સ્ટાગ્રામમાંથી જોતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો. આવજો.